નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષ રાશિના લોકો નવા વેપારમાં પૈસા રોકી શકે છે। લોકોની સામે ઇમેજ સારી રહેશે। આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રહેશે। તમારા કર્મમાં વિશ્વાસ રાખો। વૃષભ રાશિના લોકોના સંજોગો આ સમયે અનુકૂળ રહેશે। ઘરના લોકો તમારાથી ખુશ રહેશે। તમારી જવાબદારીઓ પ્રત્યે વફાદાર રહો। મિથુન રાશિના લોકો ધાર્મિક યાત્રાનું આયોજન કરી શકે છે। કોઈ મોટી સમસ્યા હલ થઈ જશે, જેનાથી તમને રાહત મળશે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। કર્ક રાશિના લોકોએ મિત્રોની સલાહ ગંભીરતાથી લેવી। મકાન નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થશે। કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે છે। સિંહ રાશિના લોકોને આ સમયે નવું કામ શરૂ કરવું યોગ્ય નથી। કામ ન થવાને કારણે મન નિરાશ થઈ શકે છે। તમે આત્મવિશ્વાસની કમી અનુભવી શકો છો। કન્યા રાશિના વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે। આજે તમે રજાના થોડા દિવસોનું આયોજન કરી શકો છો। ઓનલાઈન બિઝનેસમાં તમે મોટો નફો મેળવી શકો છો। તુલા રાશિના લોકો માટે મહત્વપૂર્ણ તકો રાહ જોઈ રહી છે, તેથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે। કમિશન સંબંધિત બાબતો માટે દિવસ ખૂબ જ સારો છે। અનુભવી લોકોનું માર્ગદર્શન લેવું ફાયદાકારક રહેશે। વૃશ્ચિક રાશિના લોકો ખૂબ જ ખુશ રહેશે। તમારી કાર્યક્ષમતા વધશે। પરિવાર સાથે સારો સમય પસાર થશે। વ્યવસાયમાં બધું તમારા અનુસાર ચાલતું જણાશે, તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે। ધન રાશિના લોકો માટે પ્રવાસ માટે આજનો દિવસ સુખદ નહીં રહે। સહકર્મીઓ તમારી સાથે કોઈ બાબતમાં અસહમત થઈ શકે છે। કોઈ મહત્વપૂર્ણ નિર્ણય અચાનક લેવો પડશે। મકર રાશિના લોકોને પારિવારિક જરૂરિયાતો માટે પૈસા ખર્ચવા પડશે। તમારા પ્રેમીની ભાવનાઓનું સન્માન કરો। બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારા થશે। ધૈર્યથી કરેલા કામમાં સફળતા મળશે। કુંભ રાશિના લોકો નવા મકાન કે જમીનમાં રોકાણ કરી શકે છે। બીજાની વાતને વધારે મહત્વ ન આપો। વ્યવસાયિક લક્ષ્યો સમયસર પૂરા થશે। તમે તમારા બાળકની પ્રગતિ પર ગર્વ અનુભવશો। મીન રાશિના લોકોના દુશ્મન અચાનક તમારી વિરુદ્ધ સક્રિય થઈ શકે છે। તમારે તમારા પાડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ। લોકો તમારી વિરુદ્ધ ખોટી ધારણાઓ લગાવી શકે છે। કાલે ફરી મળશું, ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો। અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય। આભાર।